આ સેવા કેમ્પ અમારો 12 તારીખથી ચાલુ થયો છે। 12 થી 18 તારીખ સુધીનો સેવા કેમ્પ છે અને કેમ્પમાં રોજ એક દિવસના 12 થી 15,000 માણસો પ્રસાદ લે છે અને આ કેમ્પ સહકાર ગ્રુપ તરફથી આજે વખતે અમને મોકો મળ્યો છે। દર વખતે ટેન્ડર સિસ્ટમ હોય છે પણ મંદિરને ટ્રસ્ટ દ્વારા અમને સહમતિથી આ સેવાનો કેમ્પનો લાભ અમને મળ્યો છે। કેટલા આપણા કમિટી મેમ્બરો સેવા આપી રહ્યા છે અને કેટલા દિવસોથી અમારું સહકાર ગ્રુપ છે, એમાં સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા પણ સાથે જોડાયેલું છે અને અમારા સહકાર ગ્રુપના 15 થી 17 બધા વ્યક્તિ બધા અહીંયા સેવા પૂરી પાડે છે। રોજનું પબ્લિક 12 થી 15,000 પબ્લિક જમે છે। 18 તારીખ સુધી પૂનમ તારીખ 18 છે, પૂનમના દિવસે તરીકે પ્રસાદ ચાલુ છે। મા અંબાના આશીર્વાદથી જે આપણે ભાદરવી પૂનમનો મેળો 12 તારીખથી શરૂ થયો, 17 તારીખ સુધી પૂનમના દિવસ સુધી ચાલશે આ મેળો। શરૂઆતના સમયમાં તો 1-2 દિવસ આયોજન થતા, પરંતુ ગુજરાત સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટતંત્ર તરફથી અત્યારે આપણે 7 દિવસના સમગ્ર મેળાનું આયોજન કરેલ છે। સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાતની બહારથી પણ શ્રદ્ધાળુઓ, માય ભક્તો મા અંબાના આશીર્વાદ મેળવવા માટે આવે છે। જ્યારે આ મેળામાં લોકો આટલા દૂરથી આવતા હોય, આટલી શ્રદ્ધાથી આવતા હોય, ત્યારે એમને ભોજનની ખાસ કરીને વ્યવસ્થા માટે અમે અહીંયા અંબાજી ખાતે જુદા જુદા 4 કેમ્પો લગાવેલા છે। અંબિકા ભોજનાલય જે આપણું મંદિર ટ્રસ્ટ તરફથી કાયમી ચાલતું ભોજનાલય છે, અને ખાસ ગબ્બર તળેટી ખાતે ભાવિકો આવતા હોય છે, તો ભાવિકોને આટલી શ્રદ્ધાથી આવે તો એમને નિઃશુલ્ક ભોજન પ્રાપ્તિ થઈ શકે એ માટે ગબ્બર તળેટી ખાતે પણ અમે ભોજનાલયનું આયોજન કરેલું છે, જેમાં અમને પિન્ટુભાઈ ઝાલા જે રાજકોટનું સહકાર ગ્રુપ છે એમનું દાતા તરીકેનું સમગ્ર મેળા દરમિયાન સાથ સહકાર મળી રહ્યો છે। આ ભોજનાલયોમાં માત્ર નિઃશુલ્ક ભોજન નહીં પણ ક્વોલિટી વાળું ભોજન મળે, સાથે સાથે સ્વચ્છતા એટલી જ જળવાય અને લોકો શાંતિથી જમી શકે, અને એક અનેરો આનંદ એ લોકો જે માય ભક્તો ઉત્સાહથી આવ્યા હોય એમનો ઉત્સાહ જળવાઈ રહે। તો આ મેળો ગુજરાતમાં સૌથી મોટો મેળો હોય છે અને માય ભક્તો દૂર દૂરથી મા અંબાના આશીર્વાદ મેળવવા આવે છે। ત્યારે આપણે સૌ આ કલ્યાણકારી કાર્યમાં મા અંબાના પવિત્ર કામમાં અમને જે લોકોનો સહકાર મળે છે એમનું પણ જિલ્લા વહીવટીતંત્ર ખૂબ ખૂબ આભાર માને છે। અમે લોકોના રિવ્યૂ પણ જાણ્યા, પ્રતિભાવ પણ જાણ્યા, એટલે લોકોને પણ મેળાના આનંદમાં ખૂબ ખૂબ એ લોકો આનંદની લાગણી અનુભવે છે, અને મા અંબા અમને આ જ રીતે સેવા કરવાની વહીવટીતંત્રને અને જે ગુજરાત સરકાર ખાસ કરીને આ મેળાની બાબતે ખાસ પબ્લિક સેફટી અને સ્વચ્છતા માટે અમને ખાસ નિર્દેશો મળેલા છે, તો એ માટેનું અમે પાલન કરી રહ્યા છીએ, અને આમાં મા અંબા અમને આશીર્વાદ આપે એવી જ પ્રાર્થના। પબ્લિકને શું મેળા માટે ખાસ તમે મેસેજ આપો છો? ગુજરાતની જનતા જે મેળો માણવા આવે છે એમના માટે ખાસ સંદેશ છે? ગુજરાતની જનતા માટે મા અંબાના જે શ્રદ્ધા છે એમાં આપ આવો, આપની શ્રદ્ધા પૂરી કરો। અમે અહીંયા આપની સેવા માટે જિલ્લા વહીવટીતંત્ર તત્પર છીએ, દાતાઓ પણ અહીંયા તત્પર છે આપની સેવા માટે। આપ જોશો કે બનાસકાંઠા આવતા, અંબાજી આવતા ખૂબ જ રસ્તામાં મોટી સંખ્યામાં બહોળા પ્રમાણમાં અત્યારે તમને ટ્રાફિક જોવા મળશે, માય ભક્તો ચાલીને આવતા હોય છે, તો એમને તમામ પ્રકારની જે સેવાકીય કેમ્પો છે એ પણ પોતાની સેવા કરી રહ્યા છે। તો આપ આવો, દર્શન કરો, આપની સેફટી માટે, આપને અહીંયા સ્વચ્છતા જળે, આપનો આ જે ધાર્મિક યાત્રા છે આનંદમય બને એ માટે અમે સંપૂર્ણ સજ્જ છીએ।